એક ગ્લાસ દૂધથી હોસ્પિટલનું બિલ ચૂકવણી થઈ ગયું. એક ખૂબ જ ગરીબ છોકરો હતો. એ છોકરો પોતાનો અભ્યાસનો ખર્ચ પૂરો કરવા માટે દરેકના ઘરે જઈ જઈ અને નાની મોટી વસ્તુ વેચતો હતો. એક દિવસ એ છોકરો બધી વસ્તુ દરેકના ઘરે વેચવા જતો હતો અને એની પાસે ખાવાનું કશું જ હતું નહીં. ખૂબ જ ભૂખ્યો હતો. એક જ સિક્કો હતો એની પાસે. તો એને એમ થયું કે હવે જે ઘરે વસ્તુ વેચવા જઈશ એ ઘરે કંઈક ખાવાનું માગીશ. તો એણે જે ઘરે ખખડાવ્યું અને એક સુંદર યુવતીએ દરવાજો ખોલ્યો અને એણે કીધું કે બેન આ વસ્તુ લઈ લો ને, આ વસ્તુ લઈ લો ને. પણ એ છોકરીને કંઈ લેવું નહોતું એટલે એણે ના પાડી. તો પછી એ છોકરાએ એવું કીધું કે મને કે ભૂખ લાગી છે. પણ એ કશું બોલી ના શક્યો. ભૂખ લાગી હતી એને, પણ એ છોકરીને જોઈને કશું બોલી ના શક્યો. તો એણે ખાલી પાણી માગ્યું કે બેન મને પાણી થોડું આપી દો ને. તો એ છોકરીએ પાણીના બદલે એક મોટો ગ્લાસ ભરીને દૂધ આપ્યું એ છોકરાને. તો એ છોકરો દૂધ પી ગયો અને શારીરિક રીતે અને માનસિક રીતે એટલો મજબૂત થઈ ગયો એ છોકરો, એની ભૂખ મટી ગઈ. પછી એ છોકરાએ સુંદર છોકરીને પૂછ્યું કે મારે આના કેટલા પૈસા આપવાના થશે. તો એ છોકરીએ કીધું કે મારી માએ મને શીખવાડ્યું છે કે દયાના કામમાં ક્યારેય પૈસા લેવા નહીં, તો તારે આનો એક પણ રૂપિયો આપવાનો નથી. તો પછી એ છોકરો તો ત્યાંથી જતો રહ્યો અને એણે પછી એનું નામ હાવર્ડ કેલી હતું અને એ પછી મોટો થયો, મોટો ડૉક્ટર બની ગયો. પરંતુ આ જે છોકરી હતી એની ઉંમર મોટી થઈ ગઈ અને એક એવી ગંભીર બીમારી થઈ. તો એને સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. કોઈ ડૉક્ટર એનું નિદાન કરી શકતા નહોતા. પછી નિષ્ણાંત ડૉક્ટરને બોલાવવામાં આવ્યો અને એ નિષ્ણાંત ડૉક્ટર એટલે હાવર્ડ કેલી. અને એણે એ છોકરીનું નામ જોયું, ગામનું નામ જોયું. નામથી તો ના ઓળખે પણ ગામના નામથી, એડ્રેસથી ઓળખી ગયો કે એક છોકરીએ મને અહીંયા દૂધ પીવડાવ્યું હતું નાનો હતો ત્યારે. અને પછી દિવસ રાત એક કરીને છોકરાએ મહેનત કરી ડૉક્ટરે અને બેનને સાજા કરી દીધા. પણ એ બેન તો સાજા થઈ ગયા પછી બિલ એના હાથમાં આવ્યું. તો ખોલતા વિચાર કરે કે આખી જિંદગીની કમાણી જતી રહેશે પણ હું આટલું મોટું બિલ નહીં ચૂકવી શકું. પરંતુ એણે બિલ ખોલ્યું અને જોયું તો બિલમાં લખેલું હતું કે એક ગ્લાસ દૂધની ચૂકવણીથી તમારી હોસ્પિટલનું પૂરું બિલ ચૂકવાઈ ગયું છે. ત્યારે એ છોકરીએ ભગવાનનો આભાર માન્યો અને એને એમ લાગ્યું કે કંઈ પણ